નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 13 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, ગઈકાલની જે કોમેન્ટ આપી હતી તેમાંથી 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરીશું. અને મિત્રો, આજનો વિડીયોમાં ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, તો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા અને પૂરો વિડીયો ધ્યાનથી જોજો. અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને 100% ફાયદો થશે, કારણ કે આપણે મોસ્ટ એમપી 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ઉપયોગી થાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો સવાલ: ભારતમાં દર વર્ષે કોની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય મહિલા દિવસ છે કે જે ઉજવાય છે 13 ફેબ્રુઆરીએ. અને આ દિવસે જન્મ જયંતિ હોય છે સરોજિની નાયડુની. આ દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ સરોજિની નાયડુની જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. અને તેમને મહાત્મા ગાંધીજીએ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની કોયલનું બિરુદ આપ્યું હતું. 1925માં જે કાનપુરનું અધિવેશન થયું હતું તેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેઓ પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ બન્યા હતા. મિત્રો, અહીં તમને જણાવી દઉં કે ઘણા મિત્રો કહેશે કે ના સર, પ્રથમ મહિલા પ્રમુખ તો હતા એની બેસન્ટ. પણ મિત્રો, એની બેસન્ટ હતા એ એક આયરિશ મહિલા હતા. અને જો પ્રથમ મહિલા પૂછે તો એ એની બેસન્ટ હતા. પરંતુ જો એવું પૂછે કે પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો એ હતા સરોજિની નાયડુ. ક્લિયર? આઝાદી પછી તેઓ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા સંયુક્ત પ્રાંતના, કે જે અત્યારે ઉત્તર પ્રદેશના નામથી ઓળખાય છે. મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે અત્યારે પણ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ જે છે એક મહિલા જ છે અને તેઓ આપણા ગુજરાત સાથે કનેક્ટેડ પણ છે. તો તમારે એમનું નામ જણાવવાનું છે કે અત્યારે આજે ઉત્તર પ્રદેશના જે રાજ્યપાલ છે તે કોણ છે. જો આપણે સરોજિની નાયડુની વાત કરીએ તો તેમની પ્રખ્યાત કૃતિઓમાં ધ ગોલ્ડન થ્રેશોલ્ડ અને ધ બર્ડ ઓફ ટાઈમનો સમાવેશ થાય છે. મિત્રો, અહીંયા તમને એક બીજું પણ સમજાવી દઉં કે અહીંયા જે વાત થઈ છે આ છે નેશનલ વુમન્સ ડે, બરાબર? એટલે કે આપણો ભારતમાં જ ઉજવાય છે એટલે 13 ફેબ્રુઆરી. અને જે 8 માર્ચે જે ઉજવાય છે એ છે ઇન્ટરનેશનલ વુમન્સ ડે, બરાબર? તો આ બેમાં કન્ફ્યુઝ ના થતા. ઇન્ટરનેશનલ વુમન્સ ડે તો 8 માર્ચ અને નેશનલ વુમન્સ ડે તો 13 ફેબ્રુઆરી. આઈ લીવ કનેક્ટ નામની વિશ્વની પ્રથમ ડોક્ટર આગેવાની હેઠળની એઆઈ સંચાલિત હેલ્થકેર ઇકોસિસ્ટમ કયા દેશમાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો, આ જે હેલ્થકેર ઇકોસિસ્ટમ છે કે જેને લોન્ચ કરાઈ છે આપણા દેશ ભારતમાં. મિત્રો, તમે જોઈ શકો છો કે આમાં આ રીતે એક ઘડિયાળ જેવો બેન્ડ છે અને સાથે બીજા ઉપકરણો છે. અને જ્યારે પણ દર્દી ડિસ્ચાર્જ થશે ત્યારે તેમને આ ઉપકરણની કીટ આપવામાં આવશે કે જેનાથી તેમનું સતત મોનિટરિંગ થતું રહેશે અને તેમનું જે પણ રેકોર્ડ હશે, જે એમની સર્વિસ હિસ્ટ્રી હશે, જે મેડિકલ હિસ્ટ્રી, એ બધું જ અંદર નોટડાઉન થતી રહેશે. એશિયન રાઇફલ પિસ્ટોલ ચેમ્પિયનશિપ 2026માં જુનિયર મહિલા 50 મીટર રાઇફલ 3P ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? મિત્રો, એ વાત થઈ છે 3P. 3Pનો મતલબ થાય છે 3 પોઝિશન, એટલે કે 3 અલગ અલગ પોઝિશનમાં બેસીને શૂટ આઉટ કરવાનું હોય છે. અને આ 50 મીટર રાઇફલ હતી અને તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે પ્રાચી ગાયકવાડે. પુસ્તક ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની કયા ભૂતપૂર્વ ભારતીય સૈન્ય વડાની આત્મકથા છે? તો મિત્રો, આજે ફોર સ્ટાર ઓફ ડેસ્ટિની છે તે આત્મકથા છે જનરલ મનોજ મુકુંદ નરવણેની. મિત્રો, વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. ગઈકાલના વિડીયોમાં આપણે 100 ઉપર લાઇક અને 100 ઉપર કોમેન્ટ આપી છે, જે બદલ આપ સૌને ધન્યવાદ અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આ ચેનલ તમારા પોતાની છે, એટલે જ વિડીયોની શરૂઆતમાં જ કહું છું કે સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ. અને માટે તમે તમારી પોતાની યુટ્યુબ ચેનલને આટલો પ્રેમ આપો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તાજેતરમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષે કઈ કલમ હેઠળ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે? તો મિત્રો, હમણાં જ આપણે જે આગળ પ્રશ્ન જોયો ને, તમે જોવો છો ને અહીંયા આ બુક વિશે, ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની, કે જે જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા હતી. અને મિત્રો, આ જ બુક લઈને જે વિપક્ષના નેતા હતા રાહુલ ગાંધી, તેઓ પહોંચ્યા હતા સંસદમાં અને આ બુકમાં જે વાતો જણાવાઈ હતી તેને લઈને તેમને ડિસ્કશન ચાલુ કર્યું હતું. અને વિપક્ષનો એવો આરોપ હતો કે જે સ્પીકર હતા ઓમ બિરલા, તેમણે રાહુલ ગાંધીને બોલવા દીધા નહોતા અને સાથે જ તેમની સાથે થોડું પક્ષપાતી વલણ એમને જણાવ્યું હતું. અને માટે જ વિપક્ષે આજે લોકસભાના સ્પીકર છે ઓમ બિરલા, તેમના વિરુદ્ધ
અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે છે. અને મિત્રો આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે છે અનુચ્છેદ 94 ક હેઠળ. મિત્રો જોયું, તમે કોઈ કરંટ અફેર્સની તૈયારી કરતા હોય, કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં ટોપિક અલગ અલગ હોય કે બંધારણ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, સાયન્સ એન્ડ ટેક. પણ મિત્રો આ બધું જ જે પૂછાય છે ને કરંટને રિલેટેડ જ પૂછાતું હોય છે અને પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછવાની શક્યતા વધારે હોય છે. માટે જો તમારું કરંટ અફેર્સ પાકું હશે ને તો તમે 50% લડાઈ તો ત્યાં જ જીતી ગયા પરીક્ષાની. તાજેતરમાં 2 દિવસીય રોડ ટુ એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન ક્યાં થયું છે? તો મિત્રો આજે રોડ ટુ એઆઈ ઇમ્પેક્ટ સમિટ છે તેનું આયોજન કરાયું છે દુબઈમાં. ફેબ્રુઆરી 2026માં કયા દેશના રાષ્ટ્રપતિ ઇમ્યુનલ મેક્રોન એઆઈ ઇમ્પેક્ટ સમિટ માટે ભાગ લેવા માટે ભારતની સત્તાવાર મુલાકાત લેવાના છે? તો મિત્રો આવા જે મુલાકાતના પ્રશ્નો હોય ને એ ખૂબ જ આઈએમપી થઈ જાય છે. કારણ કે જ્યારે ભારત કોઈ દેશની મુલાકાત લે છે કાં તો કોઈ અન્ય દેશના વડા કે પ્રતિનિધિ જ્યારે ભારતની મુલાકાત લે છે તો તેના થોડા દિવસો બાદ જ આપણને એ બે દેશો વચ્ચે કોઈને કોઈ ડીલ કાં તો કોઈ કરારના ન્યૂઝ આપણને સાંભળવા મળે છે. અને અત્યારે આ જે ઇમ્યુનલ મેક્રો આવ્યા છે જે એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવાના છે તેઓ છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ. મિત્રો જો તમે કરંટ અફેર્સની આપણી ચેનલને દરરોજ ફોલો કરો છો તો તમને ખ્યાલ હશે આપણે 4 દિવસ પહેલાં પ્રશ્ન કરાયો હતો કે પેટ્રિક હાર્મની અત્યારે ભારતની સત્તાવાર મુલાકાતે આવે છે તે કયા દેશના છે? તો એ હતું સેશેલ્સ. અને આના 2 દિવસ પછી જ આપણે એ પ્રશ્ન જાણવા મળ્યો કે ભારતે સેશેલ્સ દેશને $175 મિલિયન સહાય કરી છે. તો મિત્રો આ રીતે જો તમે કરંટ અફેર્સ દરરોજ જોશો ને તો એકબીજા જોડે કનેક્ટ થતું જશે અને તમારે જરાય યાદ નહીં રાખવું પડે અને એકદમ ઇઝીલી તમને યાદ રહી જશે. જરૂર છે તમારે દરરોજ કરંટ અફેર્સના વિડીયો રેગ્યુલર જોવાની અને જે તમે મોટાભાગના મિત્રો હવે જુઓ જ છો. સાથે જ મિત્રો જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે તેના નીતિ આયોગ, NEP 2020, RT 2009, NCEP 2005 અને ટ્રિબ્યુનલ એક્ટ 2006 અને બોમ્બે એક્ટ 1947 આટલા લેક્ચર ચેનલ પર ઓલરેડી આવી ગયા છે. તો જો તમારે તે જોવાના બાકી હોય તો તેને જરૂરથી જોઈ લેજો. UBS બિલિયોનર એમ્બિશન્સ રિપોર્ટ 2025 અનુસાર સૌથી વધુ અબજોપતિ ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન કયું છે? તો મિત્રો આજે અબજોપતિનું જે લિસ્ટ બહાર પડ્યું છે 2025 માટે તેમાં ભારતનો નંબર થઈ ગયો છે 3જો. જો પહેલા અને બીજાની નંબરની વાત કરીએ મિત્રો તો 924 અબજપતિ સાથે અમેરિકા પહેલા નંબર પર છે, 470 અબજપતિ સાથે ચીન બીજા નંબર પર છે અને 188 અબજપતિ સાથે ભારત હવે ત્રીજા નંબર પર આવી ગયું છે. અને સાથે જ મિત્રો ગઈ સાલના રિપોર્ટની વાત કરું તો ગઈ સાલ ભારતમાં જે અબજપતિની સંખ્યા હતી 185 કે જેમાં અત્યારે 3નો વધારો થયો છે. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન શું છે? તો મિત્રો આ કયા દેશમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે તેનો એક રિપોર્ટ બહાર પડતો હોય છે અને તેમાં ભારતનું સ્થાન આવ્યું છે 91. કુલ દેશોની વાત કરીએ મિત્રો તો આ જે યાદી હતી એમાં કુલ 182 દેશ હતા અને એમાં ભારતનો ક્રમ છે 91મો. બરાબર. અને જો સ્કોરની વાત કરીએ તો ભારતનો સ્કોર છે 39. એટલે જો તમને ક્રમ પૂછે ભારતનો તો 91મો છે અને કેટલો સ્કોર આવ્યો હતો તો 39 સ્કોર આવ્યો હતો. ભારતનું રેન્કિંગની વાત કરીએ મિત્રો તો ગઈ સાલની સરખામણીમાં 5 પોઈન્ટ સુધર્યું છે. કારણ કે ગઈ વખતે છે ને ભારતનો નંબર હતો 96. બરાબર. આમાં જેમ સારું થાય ને એમ આપણે ઘટતા જઈએ. માન લો કે પહેલો નંબર આવ્યો તો આપણે 0 કરપ્શન થઈ ગયા. બરાબર. અને 182માં આવ્યો તો મોસ્ટ કરપ્ટેડ થઈ ગયા. એ રીતે હોય છે. તો અત્યારે આપણે વચ્ચે છે. અને જો ગઈ સાલની જો કમ્પેર કરીએ તો ગઈ સાલ 96મો નંબર હતો, આજે આપણો 91મો નંબર છે. એટલે આપણે 5 પોઈન્ટનો સુધારો કર્યો છે. મિત્રો જો પહેલાં ટોચના 3 દેશોની વાત કરીએ ને તો ટોચના 3 દેશમાં પહેલા નંબર પર છે ડેનમાર્ક, બીજા પર છે ફિનલેન્ડ અને ત્રીજા પર છે સિંગાપુર. ડેનમાર્ક છે તેનો સ્કોર છે 89, ફિનલેન્ડનો છે 88 અને સિંગાપુરનો છે 84. અને મિત્રો આની સાથે જો આપણે બોટમ 3 એટલે તળિયાના 3 દેશોની વાત કરીએ તો એમાં છે દક્ષિણ સુદાન, સોમાલિયા અને વેનેઝુએલા. તાજેતરમાં તીવ્ર ઉષ્ણકટિબંધીય ચક્રવાત જેનું નામ છે ગેજાની, તેનાથી કયા દેશના સૌથી વધુ અસર થઈ છે? મિત્રો આ એક ચક્રવાત આવ્યું છે જેનું નામ છે ગેજાની. ગજરીના વાસ્તા, ગજરી નથી, આ છે ગેજાની. અને તમે જોઈ શકો છો ઇમેજમાં કે જુઓ એ બધું જળ પૂર આવી ગયું ને એવું આખું બધું જો બધું તહેસ નહેસ થઈ ગયું. બધું સિટીમાં જે ગામ સિટી છે ને તેની અંદર પાણી ઘૂસી ગયું છે. અને આવું ભયાનક ચક્રવાતના કારણે આવું જે નુકસાન થયું છે તેમાં સૌથી વધારે અસર થઈ છે મેડાગાસ્કરમાં. વિશ્વ રેડિયો દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો વિશ્વ રેડિયો દિવસ ઉજવાય છે 13 ફેબ્રુઆરીએ. તો 13 ફેબ્રુઆરી હોય ત્યારે રેડિયો અચૂકથી સાંભળજો. મિત્રો જાન્યુઆરી 2026નો મંથલી કરંટ અફેર્સનો વિડીયો
કે જેમાં આપણે જાન્યુઆરી મહિનાના મોસ્ટ ટાઈમથી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો તમે હજુ સુધી તે વિડીયો ના જોયો હોય તો તે ચેનલ પર છે અને તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તો તેને જરૂરથી જોઈ લેજો. ભારતનું સૌથી મોટું ઊન ઉત્પાદક રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો ઊનનું ઉત્પાદન કરનારું ભારતનું સૌથી મોટું રાજ્ય તરીકે ડિક્લેર થયું છે અત્યારે રાજસ્થાન. આ મસ્ત પ્રશ્ન છે મિત્રો, 100% તમારી પરીક્ષામાં આવશે. ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા 2026 મુજબ સત્તાવાર કાર્યક્રમોમાં વંદે માતરમના કેટલા છંદ ગાવા ફરજિયાત બનાવ્યા છે? તો મિત્રો અત્યારે જે ગૃહ મંત્રાલય છે એટલે કે આપણું મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, તેણે અત્યારે વંદે માતરમ ગીતને લઈને કેટલા પ્રોટોકોલ નક્કી કર્યા છે, એટલે કેટલી ગાઈડલાઈન આપી છે. અને આ ગાઈડલાઈન પ્રમાણે કેટલા છંદ ફરજિયાત કર્યા? તો 6 છંદ ફરજિયાત કર્યા છે. પણ જો આને ગાઈડલાઈનને આપણે ડિટેલમાં સમજીએ તો પહેલાં વાત કરીએ, બંકિમચંદ્ર ચેટર્જીએ આ જે ગીત રચ્યું હતું કે જેમાં મૂળ ટોટલ છંદ છે 6 અને આ 6 ફરજિયાત ગાવાનું અહીંયા જણાવાયું છે. અને સાથે જ મિત્રો કે આ જે રાષ્ટ્રગીત છે એ ગાવાનો કે વગાડવાનો સમયગાળો પણ નક્કી કર્યો છે અને તે છે 3 મિનિટ અને 10 સેકન્ડ, એટલે કે ટોટલ 190 સેકન્ડ. એટલે જો તમે વંદે માતરમ ગીત વગાડો તો 190 સેકન્ડમાં તમારે પૂરું કરવાનું છે. સાથે જ મિત્રો બીજું એક ગાઈડલાઈનમાં એવું લખ્યું છે કે જો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એટલે કે વંદે માતરમ અને જન ગણ મન બંને જો એક સાથે વગાડવાનું હોય ને કોઈ ફંક્શનમાં, તો પહેલાં તમારે વંદે માતરમ વગાડવું પડશે, એટલે કે વંદે માતરમ ગાવું પડશે. બીજો નિયમ એવું છે કે રાષ્ટ્રગીત વગાડતી વખતે દરેક વ્યક્તિએ સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત રહેશે. પણ આમાં મેં થોડી કેટલીક છૂટછાટ આપી છે કે જ્યારે સિનેમાઘરોમાં મૂવી અથવા તો ન્યૂઝ રીલના ભાગરૂપે ભજવવામાં આવે ત્યારે ઊભા રહેવું ફરજિયાત નથી. એટલે કે મિત્રો તમે કોઈ પિક્ચર જોવા ગયા છો અને પિક્ચરની અંદર એવો કોઈ સીન છે કે જ્યાં આવું વંદે માતરમ ગીત વાગી રહ્યું છે, તો ત્યારે ઊભું થવું ફરજિયાત નથી, એવું કહેવા માગે છે. અને આ જે વંદે માતરમ ગીત છે એ નાગરિકોનું કોઈ સન્માન સમારોહ હોય, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોનું આગમન એન્ટ્રી થવાની હોય ત્યારે, કાં તો એ જવાનો હોય ત્યારે પ્રસ્થાન વખતે, અને ધ્વજવંદનના કાર્યક્રમ જ્યારે થતો હોય ત્યારે આ લાગુ થશે. અને મિત્રો આ બધી ગાઈડલાઈન કેમ બહાર પડી છે? તો કે વંદે માતરમ ગીતની રચનાની 150મી વર્ષના ઉપલક્ષમાં આને આ ગાઈડલાઈન બહાર પડાઈ છે. તો ક્લિયર થઈ ગયું છે ને? ઓકે. તાજેતરમાં દિલ્હીમાં લખપતિ બીટીઆઈ યોજનાની જાહેરાત કોણે કરી છે? તો મિત્રો થોડા દિવસ અગાઉ તમે જો એ પ્રશ્ન જોયો હોય, તમે આપણા વિડીયોને રેગ્યુલર ફોલો કરતા હોય તો આપણે તમને એક પ્રશ્ન કરાયો હતો કે ગુજરાતમાં એક યોજના ચાલુ થઈ છે, નમો લક્ષ્મી યોજના, બરાબર, જેમાં દીકરીઓને આપણે તબક્કાવાર 50,000 રૂપિયાની સહાય કરતા હતા ને. તો એવી જ મિત્રો બસ એને જેવી જ એક યોજના શરૂ કરી છે, લખપતિ બીટીઆઈ યોજના, અને જેને કરી છે દિલ્હીએ, અને એ જાહેરાત કરી છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો ને, આ છે રેખા ગુપ્તા, બરાબર. અને જો આ યોજનાની વાત કરીએ ને તો સરકાર વિવિધ તબક્કામાં કુલ 56,000 રૂપિયાની રકમ જમા કરાવશે કે જે વ્યાજ સહિત પરિપક્વતા જ્યારે મેચ્યોરિટી થશે ને ત્યારે 1 લાખ રૂપિયાથી પણ વધારે હશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા કયા રાજ્યની વિધાનસભામાં નેશનલ ઈ વિધાન એપ્લિકેશન એટલે કે નેવાનું અનાવરણ કરવામાં આવ્યું હતું? તો મિત્રો એક પ્રશ્ન જો તમારે અહીંયા તૈયાર થઈ ગયો કે નેવાનું ફૂલ ફોર્મ શું છે, તો નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન એટલે નેવા. ક્લિયર? ઓકે. તો મિત્રો આ જે નેવા એપ્લિકેશન છે તેનું અનાવરણ જેનું કર્યું છે ઓમ બિરલાજીએ, કે જે લોકસભાના સ્પીકર છે, અને આ અનાવરણ કરાયું છે બિહારમાં, બરાબર. અને આ એપ્લિકેશનનો મોટો શું છે? વન નેશન વન એપ્લિકેશન. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ એમપી ટોપિક. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. અને મિત્રો જેમ મેં કહ્યું કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું જરૂરથી કરું જ છું. તો મિત્રો તમારે પણ અત્યારે આ જે પણ બ્રેન બૂસ્ટર ક્વિઝ આવશે તેના જવાબ તો તમારે લખવાના જ છે, અને સાથે જ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. જે બેસ્ટ કોમેન્ટ હશે તેને હું પિનઅપ પણ જરૂરથી કરું જ છું. અને મિત્રો વાત કરીએ ગઈકાલની કોમેન્ટની, તો ગઈકાલની કોમેન્ટના જે સબસ્ક્રાઈબર મિત્રો છે તેમના નામ છે કાજલ ભટ્ટ, રીતુ પરમાર અને જીતેન્દ્ર રાઠવા. તો મિત્રો આ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ વિડીયોને રેગ્યુલર જુએ પણ છે અને બ્રેન બૂસ્ટર ક્વિઝના જવાબો પણ આપે છે. મિત્રો આપણે દરરોજ રેન્ડમલી 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરીએ છીએ, તો અત્યારના ક્વેશ્ચનના પણ જવાબ આપજો. બની શકે કે આવતીકાલની વિડીયોમાં તમારું પણ નામ એનાઉન્સ થઈ શકે છે. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, ફેબ્રુઆરી 2026માં કયા રાજ્યના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન ભારતની સત્તાવાર મુલાકાત લેવા માટે આવ્યા છે?
આ તો બીજો પ્રશ્ન, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન શું છે? અને આજનો છેલ્લો સવાલ, ભારતનું સૌથી મોટું ઊન ઉત્પાદક રાજ્ય કયું છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જેમ કહ્યું કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું જરૂરથી કરું છું. મિત્રો હવે સમય છે તમારી સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનની, કે જેમાં આપણે ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી એક રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, સરહદી વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ માટે કઈ રાજ્ય સરકારે સ્ટારલિંક સાથે કરાર કર્યા છે? તો સ્ટારલિંક સાથે કરાર કર્યા છે ગુજરાતે. એશિયન રાઇફલ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ ટીમ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? મિત્રો એ વાત થઈ છે ટીમ ઇવેન્ટની, તો તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ઈશાસી, રિધમ સાંગવાન અને મનુ ભાકરે. દેશની સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવતું કયું બંદર ભારતનું નંબર 1 મેરીટાઈમ પાવર હાઉસ જાહેર કરવામાં આવ્યું છે? તો જાહેર થઈ ગયું છે ગુજરાતના કંડલાનું દીનદયાળ બંદર. બીસીસીઆઈની 2025-26ની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ અનુસાર કયા ખેલાડીને ગ્રેડ એ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે? તો ગ્રેડ એમાં સામેલ થયા છે શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જડેજા. બાયોફેચ 2026માં કયા દેશને કન્ટ્રી ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવી છે? તો મિત્રો કન્ટ્રી ઓફ ધ યર તરીકે જાહેર થયું છે ભારત. મિત્રો અહીંયાથી તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન થાય છે કે કન્ટ્રી ઓફ ધ યર તો ભારત થયું છે, પણ આ બાયોફેચ 2026નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025ના અહેવાલ મુજબ કયો દેશ અમેરિકાને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો R&D ખર્ચ કરનારો દેશ બન્યો છે? તો આ દેશ છે ચીન. થાનિયા નાથન તાજેતરમાં કયા રાજ્યની પ્રથમ અંધ મહિલા ન્યાયાધીશ બની છે? તો તે બન્યા છે કેરળના. ગ્રીન એનર્જી સેક્ટરમાં સહકાર વધારવા માટે ભારત અને કયા દેશ વચ્ચે હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ શરૂ થયો છે? તો આ દેશ છે નેધરલેન્ડ્સ. ભારતનો સૌથી યુવા પુરુષ એનાલોગ અવકાશયાત્રી કોણ બન્યો છે? તો આ બન્યો છે આદિત્ય પંડ્યા. કઈ રાજ્ય સરકારે વિધાનસભામાં પોતાનો પહેલો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો છે? તો આર્થિક સર્વેક્ષણ રજૂ કરાયો છે ઉત્તર પ્રદેશ દ્વારા. લખપતિ દીદીઓને સશક્ત બનાવવા માટે તેમની હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સરસ મેળાનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આ કરાયું છે ગુરુગ્રામમાં. લિયોથામિસ કેરોલેન્સિસ એ કેરળમાં મળી આવેલા કયા સજીવની એક પ્રજાતિ છે? તો આ છે ડ્રેગન ફ્લાયની. તાજેતરમાં અમેરિકાની હાર્ટવિક કોલેજના સંશોધકોએ ભારતના કયા રાજ્યમાં નવપાષાણ યુગના પ્રાચીન હાડપિંજર શોધી કાઢ્યા છે? તો મિત્રો આ શોધાયા છે કર્ણાટકમાં. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે તાજેતરમાં પરીક્ષણ અને પ્રમાણન પ્રક્રિયાને ડિજિટલાઇઝેશન કરવા માટે STQC લેબ ઓટોમેશન કયા પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આ પોર્ટલનું નામ છે સત્ય. એશિયા શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં મનુ ભાકરે કયો એવોર્ડ જીત્યો છે? તો મનુ ભાકરે જીત્યો છે સિલ્વર મેડલ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં સારી રીતે એક્સ્ટ્રા માહિતી સાથે અને ઇમેજ સાથે સમજાવે છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. અને તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો વિશ્વાસ રાખો, ચેનલને જો તમે દરરોજ જોવાની આદત પાડશો તો કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે આપણે 200 લાઇકનો. વિડીયો તમને કેવો લાગ્યો તે, જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.